ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. આશીષ, જય સ્વામિનારાયણ. તો હવે લાગે છે સમર ચાલુ થઈ ગયો. હોપ પાછું વરસાદ ને ઠંડી ચાલુ ના થાય તો સારું. અને લોકો હવે નીકળી પડે છે રસ્તા પર, લોકો જોવાય મળે છે. અને આજે અમારે બેને રજા છે તો આજે ફાઇનલી મને લાગે ટાઇલ્સનું કામ પૂરું કરવું જ પડશે. શું લાગે છે? ચાલુ કરું તો કરી દે ને ફટાફટ. કેમ કે તે દિવસે આપણે 2-3 શોપમાં જોયું, આઈ થિંક 3 શોપમાં. તો આજે હવે કોન્ટ્રાક્ટરે કહ્યું એ પ્રમાણે ટાઇલ્સ સિલેક્ટ કરીને આપી દેવાની છે, તો એનું પણ કામ ચાલુ થાય આગળ. અને જોઈએ હવે ટાઇલ્સ જોવા માટે જ જવાનું છે. ઓ કોન્ટ્રાક્ટર ભૈયા ભી ઉધર આને વાલે હે ને, સારા છે નહીં? જોઈએ આપણે મકાન પર પણ જવાનું છે, ન્યાય જવાનું છે. નહીંતર પહેલા એવું હતું કે ટાઇલ્સ પસંદ કરીને બીજા ઘણા કામ હતા, પણ હવે ભાઈ એવું કહે છે કે આપણે માપ ટુ મેજર પરફેક્ટ લીધું હતું, પણ બેયની વચ્ચેથી કોણે ખોઈ નાખ્યું છે? માપ ટુ મેજર છે આપણી પાસે, તો કેમ પાછું માપ ટુ મેજર લેવું પડશે એમ કહીશ? એટલે આપણે ટાઇલ્સ ઓલી કરી કે નહીં હવે? ઓકે, એક દિવાલ આપણે ચેન્જ કરી કઈ પરફેક્ટ ટાઇલ્સ કેટલી દિવસ હોય એ ખબર પડી જાય કે નહીં હવે એમ? ઓકે, 2 ટોયલેટ બાથરૂમ હવે સેમ નથી કરવાના, ડિફરન્ટ કરવાના છે. તો હવે કયા ટોયલેટમાં કેટલી જોશે એવું છે. કચ્છો વાંધો નહીં, ચલો વધતા જાવ આગળ. ક્યાં આવ્યા છે આપણે આશીષ? હે, બિલ્ડિયાર્ડમાં આવ્યા છે. હે, બિલ્ડિયાર્ડ. ઓકે. આપણે સિલેક્ટ થઈ ગઈ. હે, ફ્લોરમાં મેટ એની સાથે કોમ્બિનેશનમાં છે, વોલમાં આવે છે. સરસ, એ બની જાય પછી સરસ જ લાગે બધું, હે ને? સાઈડમાં બીજો કલર કરવો હોય ને. સરસ છે. લ્યો, મેં બીજી કોઈ વખત મસ્તી નથી. અહીંયા 2 સાઈડમાં છેલ્લી 2 છે ને એ ફ્લોર માટે બહુ મસ્ત છે, પણ એ મેં કલર આખું બધું ચેન્જ કરવું પડશે. બધું તૂટી ગયું, નીકળી ગયું સબ. બાથરૂમ ને બધું તૂટી ગયું, નીકળી ગયું સબ. તો હવે જો આપણે ઘર પરથી તો આવી ગયા છીએ આપણા ઘરે, અને હવે અહીંયા આશીષ ઘરે હોય એટલે એને ભગવાન માટે થાળ બનાવવાનો હોય. શું બનાવ્યું આજે તમે? ચિપ્સ બટેકાની. આશીષને છે ફળાહાર. આપણે આજે ગુડી પડવો છે તો બધાને ગુડી પડવાની હાર્દિક શુભકામના. અને આજથી ચૈત્રી નોરતા ચાલુ થાય અને સાથે સાથે બ્રહ્મોત્સવ પણ ચાલુ થાય અમારે. તો અમારે મારે એકટાણા છે અને આશીષને ફળાહાર કરવાના છે 9 દિવસ. તો એ પોતાના માટે ચિપ્સ બનાવવાની છે, પણ થાળમાં ધરવા માટે કે હું બનાવી નાખું, તમારે નથી બનાવી, તો એ બનાવે છે. થોડીક જાડી કપાઈ ગઈ છે ને, ધીમા ગેસે પાણી મૂકે એમાં રેવા દે. નોન સ્ટિક ઉખડશે એમ બધા કે સ્ટીલ ના વાસણ, નોન સ્ટિકમાં સ્ટીલ તમે કરો છો. છોટી ગઈ આમ કરતો છોટી ગઈ રે નામે મદન ભયો હતલાજ ગોપીનાથ રહો નેનન में ગોપીનાથ રહો નેનન में પ્રેમાનંદ શિરતાજ હિંદોર નામે હરે હરે જોલો મહારાજ હિંદોર નામે હરે 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 જોલો મહારાજ પ્રાણયધાર પતળિયા જોલો મેરે પ્રાણયધાર પતળિયા જોલો મેરે પ્રાણયધાર પતળિયા झूलो मेरे प्राण आधार पर
સુંદર સાજ હિંડોરો સુંદર સુંદર 9:30 થઈ ગયા, છોકરાઓ સુઈ ગયા અને તમારા માટે એક સવાલ લાવ્યો છે આશીષ કે તમારા હસબન્ડ શું જોબ કરે છે? તો કહી દે તો જવાબ દઈ દે. હું જોબ કરો છો? એ સિક્રેટ મિશનમાં જાય છે એમ? હે ના પણ એ તો સિક્રેટ છે, એ તો કહેવાનું હોય ને. એવું થોડું હાલે, મને જ કયો. કોઈને નો કહેવાનું. હે? કોઈને નો. કોઈને નથી કહેવાનું? કયો લ્યો, એવું ન હોય. કાંઈ અત્યારે કેરોમમાં જોબ કરીએ છીએ અત્યારે. આશીષને હવે ફાઇનલી પરમિનેન્ટ કેરોમાં જોબ મળી ગઈ છે, તો કેરોમાં જોબ કરે છે એવું છે, હે ને? પરમેનન્ટ તો નથી હજી મળી, એ પ્રોબેશન ટાઈમમાં છે અત્યારે. પ્રોબેશન ટાઈમ એટલે મીન્સ કે તેમ થઈ જશે પરમનન્ટ. રહેશું એજન્સી થ્રુ નથી એમ? એજન્સી થ્રુ નથી, ડાયરેક્ટ કંપની થ્રુ છે એટલે. કે દિવસની કરવી હતી ને તમારે? આશીષને એમ થયું બધાની સાર સંભાળ લેવી બહુ ગમે, બધાની હેલ્પ કરવી ને મદદ કરવી ને, એના માટે બેસ્ટ જોબ છે. જોઈએ હવે એને ફાવે છે કે નહીં, એ મેન છે કેરમાં. શું કેવું? મને તો ફાવે, સામે વાળાને ફાવે નહીં જોવાનું. એ સાચી વાત. નિકુંજ ત્યાં તો કલરનો દિવાલ ઉખેડે, શું કે દિવાલનો કલર ઉખેડી નાખ્યો. બાકી છે એક બાજુ રહ્યો થોડો થોડો ઉપર પટ્ટો. એ નથી ત્યાં કરાવવું પડે એમ લોકો હાલશે. કાલ તમારે પણ તમે કહો છો ને તમારે ઓલો લેવા જવાનું બેસ કોડ ને ટાઇલ્સ ને એવું બધું આવી ગયું, ગુંદર ને ગમ શું કહેવાય? અને 24 થી 27 તારીખે રજા છે મંત્રના ટ્યુશનમાં. કેમ? આજ ગુડી પડવો હશે ને એટલે એનો સર છે ને એ લીવ ઉપર છે. કાંઈ વાંધો નહીં, સરની લીવ જોઈને બિચારાને. હવે બીજા કોઈનો એવો પણ સવાલ હતો કે સ્વાતિને ઘરનું મકાન છે કે રેન્ટ પર, એમ તો સ્વાતિને એનું પોતાનું ઘરનું મકાન છે. અને એવા પણ સવાલ કમેન્ટ એક બે આવી કે હમણાં સ્વાતિને એમની ભાભી શ્વેતાને લોકો કેમ કોઈ ફંક્શનમાં દેખાતા નથી. તો એ બે ઇન્ડિયા ગયા હતા વચ્ચે, આઈ થિંક 3-4 વીક, કેમ કે એને મેરેજ હતા ઇન્ડિયા, અને પછી સ્વાતિના છોકરા મીવાનના કર ને એવું બધું હતું એટલે. અને ઇન્ડિયાથી આવ્યા પછી જોબ હોય, કેમ કે ઇન્ડિયા જતા પહેલાં ને આવતા ઇન્ડિયાથી આવ્યા પછી લીવ લઈને ગયા હોય કે પછી ડ્યુટી સ્વોપ કરેલી હોય, સેટિંગ કરીને બધું ગયા હોય, તો એ પૂરું કરવું પડે. તો એવું છે. અને ઘણીવાર બીજા રીઝન પણ હોય, જોબ ના હોય તો ફેમિલીમાં પણ શું કહેવાય કે હસબન્ડ વાઈફને ઓલ્ટરનેટિવ જોબ હોય તો ઘણીવાર ફંક્શનમાં આપણે હાજરી ના આપી શકીએ. લેસ્ટરમાં નથી રહેતા, એ કોવેન્ટ્રી ને લંડન બાજુ ને એ બાજુ રહે છે, એટલે શું કહેવાય કે ફંક્શનમાં ના પહોંચી શકે એવું થાય. તો એવું છે. તો આ ઉપજાણે પૂછ્યું અને જવાબ મળી ગયા. અને તો હવે બીજી કોઈની હવે કમેન્ટ હતી કે ચેતનાબેન કલર કરવામાં હેલ્પની જરૂર હોય તો કહેજો, સુરતથી આઈ થિંક એ ભાઈ છે ને ફ્રીમાં કરી આપશું એમ હેલ્પ. તો થેન્ક યુ સો મચ. અત્યારે તો કંઈ હેલ્પની જરૂર નથી, કેમ કે કોન્ટ્રાક્ટર ભાઈનું કામ પૂરું થાય પછી આપણું કામ ચાલુ થશે, ક્લિનિંગ ને કલર ને એવું. બટ પૂછવા માટે થેન્ક યુ. ઘણા ફ્રેન્ડનો પણ ફોન આવે છે કે કંઈ કામકાજ હોય તો કહેજો એમ, પણ એ બધાને થેન્ક યુ. અત્યારે તો આપણે ફટાફટ એને જે જોઈતું હોય એ લઈ આવીને આપી દઈએ તો એ જલ્દી કામ પૂરું કરે, પછી આપણે આપણું કામ ચાલુ કરવાનું છે. ચલો, તો હવે આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ. અમારે તો શું કહેવાય સમર ચાલુ થઈ ગયો છે, તો હવે દિવસ દરમિયાન તો હવે બધા બિઝી રહેશે, વોક કરવાનું અને બધી બહારની એક્ટિવિટી, ગાર્ડન બધું ચાલુ થઈ જશે. તો હોપફુલી આપણું પણ ઘરનું કામ જલ્દી પૂરું થઈ જાય. અને અત્યારે અમારા સુરતમાંથી તો એવા ન્યૂઝ મળ્યા છે કે આપણે સુરતમાં જોરશોરથી પવન ફૂંકાય છે, વાવાઝોડા જેવું. અને હમણાં વિડીયો ક્લિપ પણ એવા આવ્યા કે આઈ થિંક યોગી ચોક બાજુના એરિયામાં હતા કે ખૂબ જોરથી પવન ફૂંકાય છે અને ફૂલ વાવાઝોડું એવું જ લાગે છે. તો ત્યાં વાવાઝોડું ચાલુ થઈ ગયું છે ને અહીંયા ફૂલ તડકો ચાલુ થયો છે. ખબર નહીં હવે વેધર ચેન્જ ના થાય તો. પણ હવે આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ.
જો બ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.